સમાજના યુવાનો કોઈ પણ હથિયાર લઈને ગયેલા નથી. કોઈ સામેવાળાના પક્ષમાં કોઈને માથામાં પાંકરી પણ લાગી નથી. તેમ છતાં 307 જેવી જે ગંભીર કલમો લગાવવામાં આવી છે એમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. નમસ્કાર, જય ભારત. વાત કરવી છે ઊણ ગામની ઘટનાની, જેના કારણે અત્યારે ચૌધરી સમાજના યુવકો અને આગેવાનો ખૂબ રોષમાં છે અને તેઓ પોતાની 4 માંગ મૂકી રહ્યા છે. આ ચૌધરીઓની 4 માંગ છે શું અને તેમાં ઠાકરસિંહ અને પોલીસ કેમ નિશાના પર છે તેની આજે વાત કરવી છે. પહેલા તો આખી ઘટના ઊણ ગામે જે બની હતી તેની આપણે વાત કરી લઈએ અને ત્યારબાદ આ ચૌધરી સમાજના આગેવાનો જે આવેદન આપી રહ્યા છે તેમાં શું છે તેની વાત કરીએ. તો સૌથી પહેલા રૂણી ગામે ચૌધરી સમાજનું સંમેલન ભરાયું હતું અને પત્યા પછી ઊણ ગામમાં ધીંગાણું થયું. રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે થયું અને તેમાં પોલીસની હાજરી હતી. પોલીસ પણ તેમાં સાક્ષી બની હતી અને ત્યારબાદ ચૌધરી સમાજના 16 જેટલા આગેવાનો હતા તેમની ઉપર નામજોગ ફરિયાદ થઈ અને 1000 જેટલું ટોળું હતું તેમની ઉપર પણ ફરિયાદ થઈ છે અને તેમાં 307 જેવી ગંભીર કલમો પણ ઉમેરવામાં આવી હતી. આખી ઘટના એટલા માટે બની કારણ કે ચૌધરી સમાજની એક યુવતી હતી, તે રબારી સમાજના યુવક સાથે તેણે 1-2 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેઓ દીકરીને પરત લાવવા માટે ઊણ ગામ ગયા હતા અને ત્યાં આખી ઘટના બની હતી, જેમાં પોલીસ ત્યાં હાજર જ હતી. અને હવે આપણે ચૌધરી સમાજના યુવકો કેમ અત્યારે રોષમાં છે તેનું કારણ એ છે કે તેમને એવું લાગે છે કે આ પક્ષપાતી નિર્ણય છે ને આ ફરિયાદ જે આખી નોંધવામાં આવી હતી તેમાં 16 ચૌધરી લોકો ઉપર જ ફરિયાદ નોંધવામાં આવી છે અને ખૂબ ગંભીર કલમો છે. સાથે સાથે તેમણે કહ્યું છે કે પોલીસ આમાં પક્ષપાતી કાર્યવાહી કરી રહી છે ને સૌથી મોટો નિશાના પર છે ઠાકરસિંહ રબારી, જેઓ આખી ઘટનામાં જે છે તેમની તરફથી શરૂઆત થઈ હતી કારણ કે તેમનો એક વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ ઠાકરસિંહ રબારી સાથે આખી ઘટનાને જોડી દેવામાં આવી છે અને તેમના નિશાના પર અત્યારે આ 2 વ્યક્તિઓ હોય તેવું લાગે છે. તો હવે આપણે સાંભળીએ ચૌધરી યુવક જે છે તે શું કહી રહ્યા છે, તેમની 4 માંગ શું છે અને ઠાકરસિંહ ભાઈ અને પોલીસ કેમ તેમના નિશાના પર છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. હવે આ વિડીયો સાંભળો. આમાં જે 18 તારીખે ઘટના બનેલ ઊણ ગામમાં તે બાબતે જે એક પક્ષીય કાર્યવાહી કરી અને અન્યાય કરવામાં આવે તેના વિરુદ્ધમાં સમાજના યુવાનો સરકારનું જબરજસ્ત પ્રેશર હોવા છતાં, દરેક આગેવાનોને ના કરવા છતાં, ખાટલા બેઠકો રાતો સુધી કરવા છતાં અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એમનો પહેલો આભાર માનું છું. અને બીજી વાત કે જે કહેવાનો મતલબ કે પોલીસ અધિકારી કેબી દેસાઈએ જે ખોટી રીતે એક પક્ષીય કાર્યવાહી કરીને શંકાસ્પદ ભૂમિકા જણાય છે તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કેમ કે એ ત્યાં જે પુરાવા છે તેમના વિરુદ્ધમાં અત્યારમાં હજી તો 5 દિવસ ગયા છે, હજી એમને કરવામાં નહીં આવે. સીસીટીવી બીજા હશે ડિલીટ કરાવી દેશે અને એમને આગળ તપાસ કરવી જોઈએ. સમાજના યુવાનો કોઈ પણ હથિયાર લઈને ગયેલા નથી. કોઈ સામેવાળાના પક્ષમાં કોઈને માથામાં પાંકરી પણ લાગી નથી. તેમ છતાં 307 જેવી જે ગંભીર કલમો લગાવવામાં આવી છે એમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. ત્રીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે જે ઠાકરસિંહ રબારી વિરુદ્ધ એ જે 16 યુવાનો વિરુદ્ધ આપણે ઉશ્કેરણીજનક ભાષણ વિરુદ્ધ જે એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે, તો પછી ઠાકરસિંહ રબારી ઉપર એ બાબતે સૌની પહેલી એફઆઈઆર થવી જોઈએ. અને જે ગાડીઓના કાચ તોડેલા છે, લોકોનો ઘાયલ થયેલ છે, સરકાર તરફથી એમને પૂરું વળતર આપવામાં આવે, કેમ કે એ ગાડીઓના કાચ સરકાર પોલીસ પ્રશાસનના પોલીસ અધિકારીઓએ જ તોડેલા છે. અમે આવેદનપત્ર અત્યારે આપવા જઈ રહ્યા છીએ 1.5 કલાકમાં અને જો અમારું માંગો પૂરી નહીં કરવામાં આવે તો 31 તારીખનો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ પણ બસ અહીંયા વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લો હોય, ચૌધરીના ગામમાં નહીં નીકળે.